સુરેન્દ્રનગરમાં બે જ્ઞાતિના લોકો વચ્ચે બબાલ થઈ હતી જૂથ અથડામણની ઘટના બની છે। લીંબડીના ટોકરાણા ગામે બે જ્ઞાતિ વચ્ચે બબાલ થઈ, જેમાં બે જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની, જેમાં તીક્ષ્ણ હથિયાર વડે મારામારી થઈ હતી। મારામારીમાં મહિલા સહિત 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા। 5 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો અંગત અદાવતમાં મારામારી થયા હોવાની ચર્ચાઓ જોવા મળી। આ સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી અને તપાસ હાથ ધરી છે। તો બે જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની। અંગત અદાવતમાં મારામારી થયા હોવાની ચર્ચાઓ જોવા મળી છે। આ સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। તીક્ષ્ણ હથિયાર વડે મારામારીની ઘટના બની, જેમાં 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। મહિલા સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં સુરેન્દ્રનગરના લીંબડીના ટોકરાણા ગામે બે જ્ઞાતિ વચ્ચે બબાલ થઈ। અંગાળિયા ઘનશ્યામભાઈ હીરાભાઈ, ગામ ટોકરાણા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। અમને વારંવાર ઉશ્કેર્યા અને અમારા ઘરના 5 સભ્યોને વારંવાર ગાળો આપતા અને વારંવાર મારવા જતા। મને મારા પપ્પુજી, મારા ભાઈ, મારા મમ્મી અને મારી બહેન વારંવાર બહાર નીકળતા ગાળો આપતા। મને બારણું જ્યાં નીકળતા, ઘર બહાર નીકળતા ગાળો અને ત્યાં સાપ। આજે હું બનાવ બન્યો? આજે બનાવ અમે ઘરેથી ખેતરથી ઘેરે આવતા, ગાડીથી ઉતરતા, ગાડીમાં મારીને ચાવી લઈ લેતા અને 3-4 જણા અમને મારવા આવ્યા અને અમે ઘરમાં ગયા તો ઈટડા અને પાણાવાળીથી અમને મારવામાં આવ્યો। કેટલા જણ હતા? જણ તો 5 થી 6 જણા હતા। 3 જણાના નામ છે, એક બહેરા, 3-4 જણા આદમી, 3-4 જણા બહેરા સંપીને આવ્યા અને અમને 3-4 જણાને ખૂબ જ માર માર્યો હતો। શેનાથી માર્યો? ઈટું પથ્થર, ઘરમાં કરતા ઈટું અને પથ્થર વડે હુમલો કર્યો અમારી ઉપર। કેટલા જણને વાગ્યું? કેટલા જણ? અમને 3 જણાને વાગ્યું। તો તીક્ષ્ણ હથિયાર વડે મારામારીની ઘટના બની। આ સાથે અનેક લોકો ઇજાગ્રસ્ત થતા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા।